7/2026 રાતના 10 વાગ્યાનું આ લોકોનું પ્રોગ્રામ હતું. એમાં સત્તાર મોલાના એ જે બફાટ કર્યું છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવ્યા હતા. જે સૈયદો અને તાજિયા ઉપર એ જે અભદ્ર ભાષામાં જે ભાષણ આપેલ છે એની એ બાબતની અમે ફરિયાદ કરવા આવેલા છે ને અહીં અમારું ફરિયાદ લીધેલ છે. આ સત્તાર મોલાના ઉપર ફરિયાદ કરેલ છે અમે. હા, અમારી પર જે અમારી સૈયદ જ્ઞાતિ વિશે અને તાજિયા વિશે જે ભાષણ કર્યું છે અભદ્ર, એ બાબત અમે ફરિયાદ કરવા આવેલા છે કે આની પાસે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય ને અમારે અત્યારે વેપાર નોંધાઈ ગઈ છે. ગઈ તારીખ 20/7/2026 રોજ પોરબંદરના સત્તાર મોલાના દ્વારા જે સૈયદ જમાત અને સૈયદ વિશે અને તાજિયા વિશે જે અપમાનજનક ભાષામાં જે ભાષણ કરેલ હતું, જેને અનુસ્થાને પોરબંદર સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ અને પોરબંદર જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ રશીદ બાપુ બુખારી દ્વારા આજરોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને તે ફરિયાદ બીએનએસની અલગ અલગ કલમો હેઠળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આ સમગ્ર હકીકત એવી હતી કે જે સત્તાર મોલાના દ્વારા સૈયદ જ્ઞાતિ વિશે, તાજિયા વિશે જે કહી ન શકાય તેવા અપમાનજનક શબ્દોમાં એક હસી મજાક એને સેક્સ્યુઅલી રીતે બયાન કરી અને ભાષણના રૂપમાં પોતાની જાતને ફેમસ કરવા માટે સૈયદ જ્ઞાતિ અને તાજિયાને ઉતરતા પાડવા માટે બયાન કરવામાં આવ્યું. હવે આ બનાવ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો પોતાની રીતે અને એ યુટ્યુબ ચેનલમાં હજારો લાખો વ્યૂઅર્સે જોયું, જેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા. ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, ઉના, કોડીનાર, વેરાવળ સહિત રાણાવાવ સહિતના લોકોએ કલેક્ટરશ્રી, એસપીશ્રી અને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આવેદન ફરિયાદ નોંધાવવા માટે પોતાની ધાર્મિક લાગણી દુભાણી હોય, જેને અનુસ્થાને લોકોએ આપેલ અને સૈયદ જ્ઞાતિના સમગ્ર ગુજરાતના આગેવાનો અને પ્રમુખોએ પણ આ બાબતે ઘોર ટીકા કરેલ, જેની આજે રોજ રશીદ બાપુ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે. આ ફરિયાદ લેવા માટે હું પોરબંદર એસપી સાહેબ, પોરબંદર ડીવાયએસપી સાહેબ અને કીર્તિ મંદિર પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ વતી ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે હું બધા લોકોને મુસ્લિમ સમુદાયના જે સૈયદ સાદાત સાથે જોડાયેલા છે, એમને ચાહે છે, એને માનનારા લોકો છે, એમને ખાસ વિનંતી કરું છું કે તમારી લાગણી માંગણી અને અમારી લાગણી માંગણીને અનુસ્થાને ગુજરાત પોલીસે આપણી એફઆઈઆર લઈ લીધી છે. હવે આપણે કોઈ પણ કાયદા ઉપર ભરોસો રાખવો જોઈએ, પોલીસ ઉપર ભરોસો રાખવાનો અને કોઈ પણ ટીકાત્મક પોસ્ટ કે ટીકાત્મક વસ્તુ કે ટીકાત્મક શબ્દો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી ન મૂકવા. બસ કાયદા ઉપર ભરોસો રાખજો. આજે સૈયદોને ચાહવાવાળાની જીત થઈ છે અને ફરિયાદ લેવાની છે. જે વ્યક્તિ છે એ સત્તાર હામદાણી છે, ઉર્ફે સત્તાર મોલાના છે. જે સત્તાર મોલાના ઉપર ભવિષ્યમાં 1993માં આરડીએક્સ, કાપો પોસા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અને અવારનવાર તે આવા ભાષણો કરવા માટે ટેવાયેલી વ્યક્તિ છે.